સોનાના ભાવોમાં તેજીનો સિલસિલો હજુ પણ યથાવત છે. છેલ્લા કેટલાક સમયમાં શેર બજારના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ ઇક્વિટીની સરખામણીમાં સોનામાં વધુ રોકાણ કર્યું છે, જેનાથી સોનાની માંગ વધી ગઈ છે અને તેની કિંમતો પણ વધી રહી છે. પણ ભલે સોનું મોંઘું થયું છતાંય ખરીદનારને કઈ રીતે થશે ફાયદો, આવો જાણીએ. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સોનાના ભાવોમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણી તેજી આવી છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળ્યા બાદથી સોનું રોકાણકારોની પહેલી પસંદ બની ગયું છે. માત્ર ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ આ પીળી ધાતુની ખરીદી વધી ગઈ છે. વૈશ્વિક સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓથી ઊભી થયેલી ચિંતા, અમેરિકામાં મોંઘવારી વધવાની આશંકા અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીને કારણે સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. એક સર્વે અનુસાર જો મોટા પાયે ટ્રેડ વોર શરૂ થશે તો ગોલ્ડ બેસ્ટ પરફોર્મિંગ એસેટ બની જશે. સોનામાં રોકાણ વધશે અને વૈશ્વિક સ્તરે તેના ભાવ પણ વધી શકે છે. માટે તેની કિંમતોમાં કેટલાક નાના સુધારા જોવા મળી શકે છે, પરંતુ એકંદરે સોનું મજબૂત રહેશે. ભારતમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 87,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 87,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે સુરતની અંદર 22 કેરેટ સોનાનો ભાવ 80,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 87,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અને વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 80,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 87,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય દિલ્હીની જો વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 88,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 87,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 80,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 87,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી 1,01,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. ગયા વર્ષે પણ સોનાએ સારું વળતર આપ્યું હતું અને આ વર્ષે પણ તેમાં ઘણી મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે શેર બજાર સતત નુકસાનમાં જઈ રહ્યું છે, આ કારણે ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી ગોલ્ડમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે. બિઝનેસને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI ટીવી ન્યૂઝ કોઈ પણ મુશ્કેલી માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.